લાડ બધી કહેંગે તો કેમ કે કંચન બેન નથી આપણી માને ઘરે વહી ગઈ હે હવે અત્યારે અમારે જવાનું છે માંડવો જોવા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને આજે ભાઈ સવારમાં નાસ્તા કર્યા પહેલા વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ છે કે પ્રીતિ આ મસ્ત બનાવે છે, પણ પહેલા મારી વિશ્વા દીકરીને બતાડી દઉં. અહીંયા જો આપણી વિશ્વા હોતી છે ને ભાઈ આજે બહુ હેરાન કર્યા રહે છે. એ બધી હું તમને પછી વાત કરી. આખી રાત મેં હોતા નથી, બહુ કવરાવી છોકરી છે. પ્રીતિ શું બને છે? તીખારી કે રે ને મને બનાવતા નહીં એ ઓછું મને દેખાડી તો કરું. દહીં કેટલું નાખી દીધું? હા તો દહીં બધું ભલે નાખી દીધું. આવું જ હોય. મીઠું મરચું લાટ નાખાય તો મસ્ત લાગે. મીઠું લાટ લાગે. મીઠું નહીં, મરચું લાટ નાખાય. મરચું એ શાક કરતા વધારે નહીં. તો દહીંની તીખારી, કેમ કે અમારી ભેંસ દૂધ દે છે એટલે દહીં ઘરે બની જાય. એટલે દહીં આજ મને યાદ આવી ગયું કે દહીં લઈ આવું નીચેથી. દહીંની તીખારી ને રોટલી ખાઈ કેવું લાગે એમ પહેલી વાર. તો પહેલા ખાતા પણ ઘણા સમય પછી પહેલી વાર. પાણી ન નખાય ને ઈ મને નથી ખબર, યુટ્યુબમાં વિડીયો જોઈ લે. કેમ કે પાણી હું કામ ના ખાય એટલું તાકલી થઈ જાય. આમ આવડતું નથી, બનાવી નાખ્યું એવું છું. માં કીધા ઈરાઈના ફોરન નાખીને ઓલા શું કરે પાણી નાખ્યું ને નહીં કાંઈ વાંધો નહીં, બરવા દે. હા પછી બધા દહીંમાં નાખીને પછી નાખી દેવાની. હું મુશ્કેલ એમ જ ભાઈ જવું બને વાળી ખબર. પ્રીતિએ મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે, સાથે સાથે દહીંની તીખારી, દૂધ, ચા અને ઓલા મેં બટાકા શાક. મારે નથી ખાતી ખાવું કેમ કે ખાટું આવે. ખાટું આવે. આમાં બનાવ્યું છે, થોડુંક મારા મમ્મીને આપ્યું છે. ચાલો અત્યારમાં ખાઈ લઈએ. 9 વાગે અમારો નાસ્તો તૈયાર થયો છે. ડેલી 9 વાગે નાસ્તો તૈયાર થાય છે. મજા આવે. 9 વાગે જાય એટલે એમ કઈ ભૂખ વધારે લાગે. કેમ લાગે? મને એવું પછી બપોર પછી ઓછી લાગે ને. પાછા 2 વાગે તો લાટ લાગે. પછી સાંજે ઓછી લાગે. હા, ટાઈમ ટેબલ આડાવરા થતો હોય. સાંજે 10 વાગે તો લાટ લાગે. એવું થાય. તો કાંઈ ચાલો નાસ્તો કરી લઈએ. જવાનું છે માંડવો જોવા. મારા બેનના લગ્ન થવાના છે. તમને બધાને ખબર તો નહીં હોય, કહી દઉં આ ગ્રુપમાં કે લગ્ન છે. હજી વાર છે થોડીક, પણ માંડવો નક્કી કરવું પડે ને. એટલે અત્યારે જાઉં છું માંડવો જોવા. કેવો રાજ્ય છે બસ ખબર પડે. આપણે જઈએ 10-15 મિનિટમાં નીકળવાનું છે બીજા ગામમાં. કા તો મારા બ્લોગમાં બને રહી. આપ લોકો જોવાની મળશે કે મારી નણંદને માંડવા કેવા થાવા વરસે કેવા થાય. આપણે શેષ કરવાની, આપ લોકો શેષ કરીએગા કે કેવા કેવા માંડવા છે તો કોણ હાલ લાગે કોણ હાલ નથી લાગતા, કે કોના પૈસા કેટલું છે, કોણ ઓછા છે, કોણ મોંઘા છે. કા આપણે સાહેબ જોઈ માંડવો કેવો પસંદ કરીએ છીએ ના ખબર પડે. પ્રીતિ હોજી છે લાડ બધું. મારા બાત સમજી હા લાડ બધી કહેંગે તો 3:30 થી લઈ અને 5.5 કલાક હોય. 4 વાગે નીંદર આવ્યા મને. હા 5 વાગે સગાડી દીધી. હા ઠકાલો પાસમાં વારી હતા. કાંઈ વાંધો હાલો તારે પૈસા નથી લેવાનો. મારા પાસે હિસાબ લીધેગા તો ખોટા પડી ગયા એટલે ના લેંગે. જે લીધે એટલું છે હકેલ નાખવાની. આ હકેલ નાખવાની. મારા મેક દીસેગા હું જાઉં છું હેઠે. તારા લુગડા હકેલ નાખો. નહીં મારા નથી હકેલવા. ખાલી મારા હકેલ નાખો. હા આપડા ઢીંગીના હકેલીને મૂકી દેવાની. આપડા અહીંયા મૂકી દીધેગા ઢીંગીના અહીંયા ભલે થપ્પા પડા રે હું કાઈ કરી નાખું. હું જાઉં છું હેઠે તો ફ્રેન્ડ હું જાઉં છું હેઠે માં પાસે. કેમ કે માં કીધા કે હું બનાવું છું ખીર, રોટલી, લાપસી એવા બનાવું. તો તું ખાના રાંધતી નહીં, બનાવતી નહીં, તો તું મારા પાસે ખાઈ લેજે. તો મારે જવું પડશે ને બનાવવા. કેમ કે કંચન બેન નથી આપણી માને ઘરે વહી ગઈ હે. હવે 5 દી પછી આएंगी. હું આવી ગઈ છું હેઠે. માં કે રહી હે સેટી में નાખી દે તારા છોકરીને તો તારી છોકરી પડી રે. એમ કે છે આરોડી થઈ ગઈ, પગે માંડતી નથી, એમ તો હું જ રહેવું નીકળ્યું. હા એવી દીકા એવા થઈ ગયા હે ના. એ જે મારી દીકરી નાની છે, નાની નાની કરતા મોટી થઈ જાય ખબર નહીં પડે. નાની નાની કરીને પછી તો હાલ હોય નીકળી ગઈ. પીડી માં કે રહી એમને પીડી જવા દે હોત બગા હાથ ભાઈ એમ જ રહેવું દે ને. હાલો કે સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને. હું હાલવા શીખી જાઉં તો મારા બે ચેનલ માં મિલિયન કરી નાખું. લાઈક કરો ચેનલ ને, સબસ્ક્રાઇબ કરો, વિડિયોમાં લાઈક કરો. જલ્દી જે માં ખીચડો બનાવી. માં શું છે? લાપસી. હવે મારે અહીંયા બનાવવાનું છે. જો લીજે અહીંયા તો જારી છે ભાઈ. મારે બનાવવાનું છે રોટલી યાની પૂરી. તો સરી હું પૂરી બનાવવા લાગુ. માને અહીંયા થઈ જાય પછી હું મસ્ત બનાવી નાખું. आइए मारा लापसी पूरी खीर रोटली खावा. माँ बना रही है लापसी यानी कि खीचड़ो. હું કહેવાય માં? લાપસી, ખીચડો, ખીર ને પૂરીઓ એ બનાવવાનું છે. કેમ કે કંચનબેન વહી ગઈ છે આપણી માની ઘરે 5 દિવસ માટે.
આટો મારવા તો ચલીએ કન્સાઇનમેન્ટ વહી ગયા હે તો મારે એક કરવું પડે ને મને કન્સાઇનમેન્ટ હોત તો મારે ન કરવું પડે તો જોઈ લી છે અહીંયા આવી ગયા તાજું તાજું મસ્ત મજાની લોટના ડબ્બો લોટ આવી ગયા હે તો ચલીએ હું બનાવી નાખું ખાયગા કેમ કે અંધારું થઈ જાય તો મારી ઢીંગલી રોવા મળશે એટલે ખાયગા આપણે હોત કરી રાખવાની હોય તો ચલીએ આવવાનું ખાવાનું હોય તો આ જઈએ મારા ઘરે મસ્ત મસ્ત ખીર રોટલી લાપસી ખાવા મારા સાહેબને તો એ બુરો કરીને ભાગતે હું ચલી છે હું કમ ભાગી ગયા હે આગળ થોડો જાન અત્યારે ઠાકી દે બેહી ગયો ને હું થાકી ગए ओ माय बाप ના બાઈક तो फ्रेंड एक बात कहूँ છું कि મારા સાહેબ કહે રહે કે તું આખી દી નીવરી નથી થતી ને હવે તારા કામ મારે કરી દેવું પડે તો તું નીવરી થઈ જા તો વેડિયમ જાન દી તો આજ ને ફાઇનલ હું કહી દઉં કાયમ નથી કરવા એક દી ખાલી એ મારા બાપ હા નહીં લે હું થોડો કે તારું કામ કરી કેર નહીં એક દી ખાલી હું 100 રૂપિયા ઇનામ આપું ઓય 100 રૂપિયા જો કા કેમ કે ખબર હા કાઈ નથી મારા કામ તો થોડી નડતા હે બાઈ ને કોઈ દી કામ નડે પર એક કામ એવા છે ભલે कि राते आप जागीना ने कर नाखेगा हो ए मार बात हम भरिए હું કહું હા કે તાર માં ગાંડી છે સોઈ લીજે મારા બાત हम भरते ગાંડી नहीं છે. કાન વેરા करना के વેસા कान કે ગાંડી છે દાંત કાઢ લે દાંત કાઢ કે ગાંડી છે એમ કે बेटा ગાંડી છે ને ગાંડી થઈ જાય ભાઈ હું ન થાય તો ભલે હું તો જરીક ભાત બનાવો બાબુ આપણે ભાત બનાવો ને શાખાનું બનાવવાનું છે આપણે વાયલોર બટેટા તો ભાત બનાવ બનાવો ને ભાત શાક બનાવવું પડે અહીંયાથી રોટલી પૂરી ખાવાની હોય તો લેते जाएगा હમ ખીર પૂરી જરીક લઈ લેવાની હા ખાતી જાય ને મેં કીધું તે મને દે કેટલી ઊંચાઈ વેર ભૂખ લાગે બાબલા આમ જો અહીંયા ખાવાનું શરૂ કરી દે પ્રોટીન વેરી વિડિયો લેવો પડ્યો મારે જો શાક પાછો લેવો મીડિયામાંથી વાટકામાં દે પાછો લઈ જાવ મને તો શાક પૂરી જરીક ખાઈ લઉં મજા આવે કેટલા દી પછી ખીર ખાવાની મળે મને ખીર નથી ખાધી ન મળી દો નો ખવાય એમાં કઈ આજ ગાડી ખીર ખવાય પ્રીતિ ને ખાધી પૂડી આજ રોટલા લાંદી આજ ભાત માં કરવાનું છે આપણે દૂધ છે શાક છે ને ભાત કા હે ભાત દે જરા પ્રીતિ કે મારે ભાત તો ખાવા છે ને ભાત તો ખાવું પડે ભાત છે ઘણા છે હવે લાડ છે હાલે એક દિવસ ખાવું પડે હાલ જમેટ કે જીવ ની હાલે રોટલા તો આખો આપત ભાત છે એટલે અને ભાત રોટલા દે જે પાછું ધરાવવું પડશે કા ભૂખી રહેવું મજા નહીં આવે પ્રીતિ ભૂખી રહે તો વિશ્વા ભૂખી રહે મારે તો ખાવું પડે ખબર છે હું રોટલા કોઈ દી નથી ખાતી હું આખી રોટલા ખાઈ ચાલો ખાઈ લે હું તો ખાવ તો ભાઈ ચાલો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરી નાખો ચેનલનો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આપણે કાલ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય કાશમાં દેખાય હું દેખા તમને નહીં દેખાય જો આમ દેખા ચલો બાય બાય